મિત્રો એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાહી તો ફ્રેશ થઈ ગયા, ચા પાણી કરી લીધા, છોકરીઓને ટ્યુશન મૂકી આવ્યા અને સાફ સફાઈ પણ કરી લીધી છે આપણે અહીંયાની। તો આ ધોઈ નાખ્યું છે, ઉપરે ધોઈ નાખ્યું છે, મસ્ત બધું ક્લીન થઈ ગયું છે। આ ગ્રાઉન્ડ પણ ચોખ્ખું થઈ ગયું છે। આ બાજુ થોડું પણ કચરું પડ્યું હતું ને પેલું, એ પણ હળગાવી દીધું છે। હવે પાછું છોકરીઓને લેવા જવાનો ટાઈમ થઈ જશે એટલે છોકરીઓને લેવા જવું છે। જો આ પાંદડા તો હજી બહુ પડ્યા છે, પેલી બાજુના વાયડા છે દક્ષા, એના હજી વાળશે એટલે પછી આપણે ભરીને નાખી દઈએ, પેલા હળગી જાય ને। હવે છોકરીઓને લેવા જવાનો પણ ટાઈમ થઈ ગયો છે અને નાસ્તો પણ કરવો પડશે। 10 વાગી ગયા છે, બની ગયું છે હમણાં। આખા દિવસમાં એક જ વાર જમ્યા, સવારમાં જમી લેવાનું 10 વાગે, એટલે છે એક પછી સાંજ સુધી કંઈ નહીં। બપોરે જેવો તેવો કંઈક નાસ્તો મળે તો કરી નાખવાનો, તો કંઈ નહીં, હમણાં એકવાર ખાઈ લેવાનું। જો આ તો સવારમાં બેસી ગયા છે ખાવા। હાય મિત્રો, ચાલો બધા ખાવા, ભાત, શાક, રોટલા, મંજો બધું। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। આપણે બધું કામ કરતા હતા, હવે ખાવા બનાવી નાખ્યું એટલે ગરમ ગરમ થોડું ખાઈ નાખ્યા, પછી પાછા કામ કરવાનું થાય। હા મિત્રો, એ હમણાં પેટની પૂજા કરી લે પછી કામ કરે પાછા। તો આપણે હવે છે ને ઘડીક બેસી લઈએ, કેમ કે હવાના કામ જ કરતા હતા, પછી છોકરીઓને લેવા જવું છે। હુઈને ઉઠ્યા, અમને બપોરે ખાઈને હોઈ ગયેલા, અમને ઊભા થયા। વેદાંશ ઊંઘે છે, છોકરોને સ્કૂલે મૂકી આવ્યો, પછી આ લોકો સૂતા હતા તો મેં આવીને ઘરે સૂઈ ગયો, પછી મેં ઊભો થઈ ગયો એટલે હવે છે ને પાણી બાણી પી લીધું ને બેઠો છું। આ જો આનું મોઢું કેવું થાય ઊંઘમાંથી ઉઠીને, ફૂલી આવ્યું, મોટું દેખાય। મીઠું ઓછું ખાવાનું તો એની ફૂલે મોઢું, મીઠું બીઠું કાંઈ નહીં, ઊંઘી જાય ને એટલે મોઢું ફૂજી આવે। હા એવું છે, આમ બધું એવું છે મિત્રો। એટલે અને હવે છે ને તડકો પડવા માંડ્યો મિત્રો, એટલે બપોરે આમ છે ને બહાર તડકે જાય ને તો તાપ બહુ લાગે અને સવારમાં ઠંડી બહુ લાગે, આવું થયા કરે મિત્રો। એ તો છે ને બેહી રહી, કામ નહીં કરતો, હું કેટલી કામ કરું બધે આખી વાડીમાં। સવારમાં મિત્રો જોયું તે કેવું બધું કામ કર્યું, સાફ સફાઈ ધોવાનું હતું, એવું બધું ધોયું મિત્રો, ખબર હશે કે કોણ બધા કામ કરે ને કોણ। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો ને વિડીયોને શેર પણ કરી દેજો, બધાને મોકલી દેજો। હે મિત્રો કોમેન્ટ કરજો કોણ વધારે કામ કરે, અશ્વિન કામ કરે કે દક્ષા વધારે કામ કરે। આખા 5 વીઘામાં હું જ કામ કરતી હોય, કામની હરીફાઈ ન હોય મિત્રો, તમે કમેન્ટ કરજો ને વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે કંઈક કરીએ પછી બતાવું તમને। મિત્રો સાંજ પડવા આવી છે અને આપણે છે ને ચૂલો હળગાવી દીધો છે। દક્ષા જો ભાત મૂકી દીધું છે, દાળ સડી ગઈ છે કુકરમાં, આમાં જો આમાં સડી ગઈ છે, પડી ગઈ છે, આમાં છીટી નથી વાગતી, ઉતારીને મૂકી દીધી ને ભાત સડે છે। આપણે છોકરાને લઈ આવ્યા, હજી દફતર જ મૂકીને છે ને એ સામે નાહી ગયા, ઉમેશભાઈને ત્યાં જતા રહ્યા છોકરા, ગાડી પર દફતર રાખીને, કેમ કે એમનું ફરવું જવું, ઘડીક જવું, મનોરંજન થઈ જાય ને એટલે ત્યાં જતા રહ્યા। થોડીક વાર આવશે તો પછી તમને બતાવું મિત્રો। અંધારું થઈ ગયું છે ને અંધારામાં આપણે ચાલવા નીકળ્યા। જો આ પ્રિયા જાય છે, આ માહી જાય છે ને આ રક્ષાજી છે ખુલ્લા કરવા, કેમ કે મિત્રો આજ છે ને પાવર નથી એટલે અંધારું છે, કંઈ બેહીને શું કરીએ, એટલે મેં કીધું ક્રિકેટ ગ્રાઉન્ડ બાજુ જઈએ, એટલે ત્યાં તો મેચ ચાલુ છે એટલે અજવાળું ફોક્સ ચાલુ છે જનરેટરથી, પછી કદાચ લાઇટ આવી જાય તો પછી આપણે પાછા આવતા રહે, હું પણ ઘડીક જઈએ કે મચ્છર આપણે ગાડી અને મચ્છર તોડી નાખે એટલા કેળે, આ બાસે એટલે મચ્છર બહુ એમ। હા પ્રિયા આમ ઊભી રહીને આવે, તોડીને આવે। તો ચાલો અજવાળું થાય ને પછી જઈને મળીએ। તો આપણે છે ને આવી ગયા ગ્રાઉન્ડ પર, જોશ માહીન પ્રિયા દક્ષા સાહેવાન વેદાંશ અહીંયા છે।
ચલો જી અહીંયા બધા છે ચાલો અહીંયા છે હાલો જઈએ અહીંયા છે ઓળખીતા છે ને અહીંયા છે હવે આ ગેટમાં આપણે દરરોજ આવીએ તમને ખબર જ હશે આમાં સારે કે તે હાલો અહીંયા ચાલો ને જો માહી પ્રિયા દોડીને ગઈ મિત્રો હા આમાં એવા છે